ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત અમદાવાદની કરીએ, જ્યાં કોરોનાનું સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે। એવામાં જોધપુરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા। કોવિડ-19ના સર્વે માટે એક સાથે 500 જેટલા શિક્ષકો આવી જતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહીં। એક જ સમયે તમામ શિક્ષકોને બોલાવાતા સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ થયો અને એ પણ જોધપુરના અર્બન હેલ્થ સેન્ટર પર જ આ દ્રશ્યો જોવા મળ્યા। દ્વારા શિક્ષકોને કોવિડ-19ના સર્વે માટે મોકલવામાં આવી રહ્યા છે। હાલ આપણે જોધપુર વોર્ડનું જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં છે અને જે રીતે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા જે શિક્ષકોને સર્વે માટે મોકલવામાં આવી રહ્યા છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે। જે રીતે આપ જુઓ છો, આટલા બધા શિક્ષકો છે, અંદાજિત 300 થી 400 શિક્ષકો છે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું જે જાળવણી કરવાની વાત કરી રહી છે સરકાર, તે અહીં નથી થઈ રહી। ત્યારે આપણે અહીં કેટલા અધિકારી છે આપણે એમને પણ પૂછશું કે એમનું શું માનવું છે। બેન, અર્બન હેલ્થ સેન્ટર છે, સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે, શું કહેશો બેન? આપ કામ કરી રહ્યા છો પણ આ રીતે જે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું તેને લઈને શું? પ્લીઝ પછી વી આર બિઝી રાઈટ નાઉ, વી આર બિઝી। આપ બિઝી છો પણ સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે ભાઈ, જવાબ આપજો। સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે, આપ બિઝી છો, આટલા બધા લોકો ભેગા કર્યા છે, કોરોના થશે, જવાબદાર કોણ? અહીંયા જે અધિકારીઓ છે। બેન, શું કહેશો આપ? બેન, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે, સર્વે માટે મોકલી રહ્યા છે, તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સોશિયલ ડિસ્ટન્સિંગના નામે તો મીંડું જ છે, પરંતુ જે અધિકારી છે, જે અર્બન હેલ્થ સેન્ટર પર જે અધિકારી છે તે પણ જવાબ આપવાનું ટાળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે દેખાઈ રહી છે કોર્પોરેશનની જે વાત છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું હોય તે હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવાઈ નથી રહ્યું। ત્યારે અહીં કેટલા શિક્ષકો છે આપણે એમને પણ પૂછશું કે એમનું શું માનવું છે। હવે આ જે દ્રશ્યો છે તે હેલ્થ સેન્ટરના અંદરના છે, હેલ્થ સેન્ટરના અંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગ નથી। અન્ય જે અહીં અધિકારી છે જે લોકોને કામગીરી ફાળવી રહ્યા છે તે લોકો જવાબ આપવા માટે તૈયાર નથી। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોધપુર અર્બન હેલ્થ સેન્ટરના છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ નથી। તો આ અર્બન હેલ્થ સેન્ટરમાં જ જો સોશિયલ ડિસ્ટન્સિંગ ના હોય અને શિક્ષકોને જ સર્વે કરવાના મોકલવાના હોય ને આમાંથી જ જો કોઈ પોઝિટિવ આવે તો જ્યાં સર્વે કરવા જાય ત્યાં કેવો હાલ થશે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે યશ કંસારા, એબીપી અસ્મિતા, અમદાવાદ। નાગરિકોને જ્ઞાન તો આપવામાં આવે છે, નાગરિકોને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રશાસને જાતે જે કામગીરી કરવાની હોય છે ત્યાં જ આવી મોટી ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અર્બન હેલ્થ સેન્ટર પર જ જોવા મળ્યા। એ અર્બન હેલ્થ સેન્ટર પર કે જ્યાં લોકો કોવિડ માટેની તપાસ માટે પણ આવે છે, અહીં સર્વે કરવા માટે 500 શિક્ષકોને શા માટે એક સાથે બોલાવી લેવાયા?